10 દિવસના કપાસની સંભાળ। નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ આપણું ખેતર માં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરના મારા વહાલા કપાસ પકવતા ખેડૂત ભાઈઓ, અત્યારે આપણા વિસ્તારમાં તાપમાન અને પવન બંને વધારે છે અને જેમણે વહેલી વાવણી કરી છે અથવા વરસાદ આધારિત વાવણી કરી છે તેમના કપાસના છોડ અત્યારે આશરે 10 દિવસના થયા હશે। સમસ્યાની ગંભીરતા। આ 10 દિવસનો છોડ એટલે કે સાવ નાનું બાળક। જો અત્યારે થાપ ખાઈ ગયા તો આખા વર્ષની મહેનત માથે પડશે। તો આજનો આ વિડિયો પૂરો જોજો। આજે આપણે વાત કરીશું કે 10 દિવસના કપાસમાં અત્યારે કઈ 3 મહત્વની સાવચેતી રાખવી પડશે। મુદ્દો 1, સુરેન્દ્રનગરની ગરમી અને પિયત વ્યવસ્થાપન। અત્યારે આપણા ઝાલાવાડ પંથકમાં તાપમાન ઘણું ઊંચું રહે છે, જેના કારણે જમીન ઉપરનું પડ જલ્દી સુકાઈ જાય છે। નિયમ: કપાસના 10 દિવસના છોડના મૂળ હજી જમીનમાં બહુ ઊંડા નથી ગયા હોતા। જો જમીન સાવ ફાટી જશે કે સુકાઈ જશે તો નાનો છોડ સુકાઈને મરી જશે, જેને આપણે ધરું સુકાવવું કહીએ છીએ। શું કરવું? જો તમારી પાસે પિયતની સગવડ હોય તો જમીનમાં હળવો ભેજ જાળવી રાખવો। બહુ વધારે પાણી ભરી નથી રાખવાનું, માત્ર છોડ સુકાય નહીં તેટલો ભેજ આપવાનો છે। જો વરસાદ પડ્યો હોય તો જમીન વાસ થાય એટલે કે વરાપ આવે ત્યાં સુધી રાહ જોવી। મુદ્દો 2, શરૂઆતની ચૂસિયા જીવાતો થીપ્સ અને મોલોમચ્છી। કપાસ ઉગ્યાના 10મા દિવસથી જ પાન કુમળા હોવાને કારણે જીવાતોનો એટેક શરૂ થઈ જાય છે। લક્ષણો: કુમળા પાન કોકડાઈ જવા અથવા પાનની પાછળ ઝીણી લીલી કાળી મચ્છી દેખાવી। ઉપાય: શરૂઆતનો તબક્કો હોવાથી બહુ હેવી કે ઝેરી રાસાયણિક દવાઓ છાંટવાની જરૂર નથી, નહીતર છોડનો ગ્રોથ અટકી જશે। દેશી જુગાડ: એકર દીઠ જરૂરિયાત મુજબ લીમડાનું તેલ અથવા ઘરે બનાવેલું હળવું લીમડાનું દ્રાવણ છાંટવું। જો જીવાત વધુ દેખાય તો જ કોઈ કૃષિ નિષ્ણાતની સલાહથી હળવી કીટનાશક વાપરવી। મુદ્દો 3, ખાતર આપવાની ઉતાવળ ન કરવી। ઘણા ખેડૂત ભાઈઓ કપાસ દેખાવા માંડે એટલે તરત જ યુરિયા કે અન્ય ખાતરો નાખવાની ઉતાવળ કરે છે। ખાસ નોંધ: 10 દિવસના છોડને પૂરતી ખાતરની બિલકુલ જરૂર હોતી નથી। પાયામાં તમે જે ડી.એ.પી. કે એન.પી.કે. આપ્યું છે તે અત્યારે પૂરતું છે। હમણાં કેમિકલ ખાતર વધુ આપશો તો છોડ બળી જવાનું જોખમ રહેશે। તો ખેડૂત મિત્રો, સુરેન્દ્રનગરના વાતાવરણમાં અત્યારે માત્ર ભેજ જાળવો, કુમળા પાન પર જીવાત ન આવે તેનું ધ્યાન રાખો અને નિંદામણથી છોડને બચાવો। જો તમને આપણી ચેનલ આપણું ખેતર ની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત ગ્રુપોમાં શેર કરજો અને નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો। જય જવાન, જય કિસાન।